આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। સ્થિર બુદ્ધિવાળાના લક્ષણો। હે પરમહંસો, હવે આત્મજ્ઞાન નિષ્ઠાવાળાની જે પૂર્વે કહી તે થકી ઓરી ને જ્ઞાનીને ઢૂકડી ને અજ્ઞાનીને છેટે એવી અવસ્થા તે કહીએ છીએ। પોતાને જે પ્રિય હોય તેના વિયોગ આદિક જે દુઃખના નિમિત્ત તે સમીપે આવે સતે અનુદ્વિગ્ન મન રહે, કહેતા દુઃખી ન થાય ને જે પોતાને પ્રિય હોય તે સમીપે પ્રાપ્ત થયે છતે પણ નિસ્પૃહી રહે ને વિતરાગ ભય ક્રોધ કહેતા ન પ્રાપ્ત થયા એવાં જે સુખ તેને વિશે જે સ્પૃહા ઈચ્છા તેના દર્શન નિમિત્ત જે દુઃખ ને ભય તેને રહિત રહે। વળી પ્રિયનો વિયોગ ને અપ્રિયના આગમનના હેતુરૂપ એવો જે બીજો કોઈ પુરુષ તેને વિશે રહ્યો જે દુઃખનો હેતુ એવો જે પોતાના મનનો વિકાર તેને ક્રોધ કહીએ। તેને રહિત જે આત્માના મનનનો કરનારો પુરુષ તે સ્થિર બુદ્ધિવાળો કહીએ। હે પરમહંસો, હવે એ થકી ઓરી દશાને કહીએ છીએ જે સર્વ પ્રિયને વિશે ઉદાસ રહે અને પ્રિયના સંયોગરૂપ જે શુભ તેને પામીને રાજી ન થાય અને પ્રિયના વિયોગરૂપ અશુભને પામીને કલેશ ન કરે તે પણ સ્થિર બુદ્ધિવાળો કહીએ। હે પરમહંસો, હવે તે થકી ઓરી દશાને કહીએ છીએ જ્યારે ઇન્દ્રિયો તે ઇન્દ્રિયોના અર્થ જે વિષય તેમને સૃજવાને અર્થે ઉદ્યમી યુક્ત થાય। તે વારે કાચબો જેમ પોતાના અંગને પાછો વાળે તેમ વિષય થકી સર્વ પ્રકારે મને કરીને ઇન્દ્રિયોને પાછા વાળીને તે મનને આત્માને વિશે જ સ્થાપન કરે છે તે પણ સ્થિર બુદ્ધિવાળો કહીએ। એવી સ્થિર અવસ્થા પુરુષોત્તમના ચરણારવિંદના સંબંધે કરીને થાય છે। પુરુષોત્તમના ચરણારવિંદને વિશે નથી પ્રવેશ કર્યું મન જેણે એવો જે પુરુષ તે ઇન્દ્રિયોને નિયમમાં કરીને રહ્યો છે તોય પણ તેને અનાદિ માયાની વાસનાએ કરીને વિષયનું ધ્યાન તે અવશ્ય અવર્જનીય થાય છે કહેતા ટાળ્યું ટળતું નથી। વિષયનું ધ્યાન કરતો એવો જે તે પુરુષ તેને વળી વિષયમાં સંગ જે અતિશય મોટો થાય છે અને તે સંગ થકી કામ જે ઉત્પન્ન થાય છે તે કામ સંગના ફળને કહીએ। કહેતા પુરુષ જે દશાને પામ્યો થકો વિષયને ભોગવીને કહેવાને સમર્થ ન થાય તે દશાને કામ કહીએ। કામ થકી ક્રોધ તે ઉત્પન્ન થાય છે। કામ જે વર્તતો હોય ને વિષય છેટે થાય તે પોતાને પાસે જે પુરુષ તે પ્રત્યે ક્રોધ થાય છે। હે પરમહંસો, તે ક્રોધ થકી મોહ થાય છે કહેતા આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવા જે વિવેકની શૂન્યતાએ કરીને સર્વ કરે છે તે વાર પછી તે સમોહ થકી આરંભ્યો થકો એવો જે ઇન્દ્રિયો આદિકનો પ્રયત્ન તેને વિશે સ્મૃતિના ભ્રંશ થકી બુદ્ધિનો નાશ થાય છે કહેતાન આત્મજ્ઞાનને અર્થે કર્યો એવો જે નિશ્ચય તેનો નાશ થાય। બુદ્ધિના નાશ થકી વળી સંસારને વિશે બુડ્યો થકો નાશ થઈ જાય છે। હે પરમહંસો, તે કારણપણા માટે કહ્યો એવો જે પ્રકાર તેણે કરીને શુભ આશ્રય કરવા યોગ્ય એવા જે પુરુષોત્તમ તેને વિશે પ્રવેશ કર્યું છે મન જેણે એવો જે પુરુષ તેની ઇન્દ્રિયોનો વિષય થકી સર્વ પ્રકારે નિગ્રહ હોય છે તેની જ આત્માને વિશે બુદ્ધિ તે સ્થિર છે। જેમ પોતાને સ્વરૂપે કરીને પૂર્ણ અને અંકરૂપ એવો જે સમુદ્ર તે પ્રત્યે નદીઓના જળ તે પ્રવેશ કરે છે પણ તે જળના પ્રવેશ છતે
સમુદ્ર તે કાની વિશેષપણાને નથી પામતો. એ પ્રકારે સર્વ શબ્દાદિક વિષય તે એ જે ઇન્દ્રિયોને નિયમમાં રાખનારો પુરુષ તે પ્રત્યે પ્રવેશ કરે છે. કહેતા તેના ઇન્દ્રિયોના ગોચરપણાને પામે છે. તો પણ તે પુરુષ તે શાંતિને પામે છે. કહેતા શબ્દાદિક વિષય તે ઇન્દ્રિયોના ગોચરપણાને પામે સતે અથવા ન પામે સતે શુદ્ધ આત્માના અવલોકને કરીને તૃપ્ત એવો જે પુરુષ તે વિકારને નથી પામતો ને તે શાંતિને પામે છે ને કામીને કહેતા શબ્દાદિક વિષય કરીને વિકારને પામે છે તે કોઈ વારે પણ શાંતિને ન પામે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.